ત્યારે તો મોદી સાહેબના વિચારો બહુ સારા છે. હમણાં આપણા ઉપર લેટર આવ્યો હતો કે અમારે સંસ્કૃતની સ્પેશિયલ પાઠશાળાઓ તમે સ્થાપો, બધો ખર્ચો અમે આપશો, એમાં તમે વેદ ભણાવજો, યજ્ઞ શીખવાડજો, વિધિ કાંડ શીખવાડજો. આવી પાઠશાળાઓ ભારતમાં જે ગુરુકુલો હતા એ પાઠશાળાઓ સરકાર પૈસો આપવા તૈયાર. બોલો, ભવિષ્યમાં આપણી સંસ્કૃતિને આટલી ભૌતિકતા વચ્ચે પણ આ ભૂલતા નથી. આ અયોધ્યાનું મંદિર કેવું, કાશીનું બોલો, આજે સોમનાથ, દ્વારકા, મુકામાં મહાતીર્થો એની ગરિમા પણ અરે રાખવા તૈયાર. એક બાજુ આટલો ભૌતિક વિકાસ પણ ઇન્ડિયાનો કરી રહ્યા, પણ હારો હાર પાછો આનો વિકાસ તો આ બે ખોળીઓ ગમે એવું હોય પણ આત્મા વયો ગયો હોય તો, આત્મા હોય પણ ટાંટિયા ભાંગી ગયા હોય તો કાંઈ ન થાય. બે કોલેબોરેશન હોય ત્યારે પૂર્ણ માનવતા પૂર્ણ ગતિ કરી શકતા હોય છે.